દ્વારકાધીશ મિત્રો, જો આજે આપણે પાછો નવો વ્લોગ ચાલુ કર્યો છે ને આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. મારે તો નાસ્તો કરવો નથી, જા સ્મિતભાઈ ને સતપાલભાઈ ને નાસ્તો કરવાનો. મજામાં સતપાલભાઈ? બસ મજા. એવું જા સાગર કુમાર ટ્રેક્ટર ચડીને બેઠા, અમે નાખી ફેરા. પણ આ સતપાલભાઈ નાસ્તો કરવા આવ્યા છે, રકાભાઈ ને નાસ્તો કરવા આવ્યા છે. લાકડી લઈ લે, લાકડી. ટીણી આપણે ઝાડવા મારી દીધી ને લાઈટ. હા એમ હાલ ભાઈ કિસ્સા બંધ કરી દેજે એટલે હે ને આગળ એલર્ટ. તો ફાઇનલી મિત્રો જો આપણે જઈએ છીએ જુનાગઢ. હું રોહિતભાઈ, આપણે કિસ્સાભાઈ છે આપણા ભેગા અને સ્મિતભાઈ, અમે જઈએ છીએ જુનાગઢ. ત્યાં આપણે આપણા ફામે જઈએ છીએ અને ત્યાં જઈને તમને બતાવું કે હવે આપણે ન્યાય થોડુંક ઘોડા રાખવાના એટલે એનું કામ ચાલુ છે. પણ ન્યાય નવી ઘોડી આવી જાય, કામ કેટલું થયું, હું બાકી છે, હું થઈ ગયું, ત્યાં જઈને તમને બતાવું. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહ્યો. હજી તો આપણે સુપેડીથી નીકળ્યા છીએ, જુનાગઢ પહોંચીને તમને બતાવું. હું ભાવિનભાઈ ને પોગી ગયા છે, રોહિતભાઈ પ્રિન્સભાઈ અત્યારે સામાન કર્યો છે. જરીક ઘોડી તોફાન કરે છે. મીરાને સામાન કર્યો જોઈ તો હવે આપણે રોહિતભાઈ કે લાઈવ મને જોઈ ખાલી તોફાન થઈ ગયું છે એવું લાગે. તો અત્યારે આપણે મીરાની રાઇડિંગ કરવાની છે. બૈનારી વ્લોગ રબર તો આ બાજુ નથી. ઓનું રબર ક્યાં? ઓલી બાજુ ઓલી દોરી. જોઈએ આ બધા આપણા ભાઈ ઊભા છે. હવે અને ગાયું પણ હું બતાવી દઉં. ગાયું બતાવી દઉં, ગીર ગાયું. તો જો મિત્રો અત્યારે ગાયું બેઠી, બે માં દીકરી છે, પ્યોર ગીર. જોઈ લો ખાલી એના માટે પણ અહીંયા પંખો રાખ્યો છે. ના હાઈવે કાંઠે જ અમે હી વાળી. તો મળીએ આગળ. તો મિત્રો જો ઘોડી થોડીક અત્યારે તોફાન કરે છે, બહુ હાંકતા નથી ને એટલે બાંધી થોડુંક ઓલું કરે ને વછેરો પાછો ભેગો હોય એટલે વછેરા આટું થઈને ઘોડી થોડાક વધારે તોફાન કરે છે. રેવા દે. તો મિત્રો જો આપણે મીરાને કલાક દોઢ કલાક જેવું રાઇડિંગ કર્યું અને હવે મીરાને આપણે બાંધવાની છે હમણાં, એટલે થોડુંક ધમારીને કમ્પ્લીટ કરી નાખીએ પછી, એટલે પરસેવો વયો જાય. ને ભૂરાભાઈ ને દુડીભાઈ બે જો મીરાને ધમારે છે. અત્યારે ટાઈમ બહુ જાજો થઈ ગયો, ઘોડી ધમારવાનું ચાલુ છે. મિત્રો જો ઘડિયાળમાં 4:30 વાગી ગયા છે ને હજી અમે જુનાગઢ છીએ. ભાવિનભાઈ હવે આ નાસ્તો કરી લઈએ પછી હવે રજા દેવાની. હો ભાઈ કાંઈ વાંધો નહીં. હવે નિરાંતે 5 વાગે વહી જજો બધે. ભાઈ મારે કઈ વાંધો નથી. કિસ્સા ને ભેહું દોવાની એ કિસ્સા કેતો તમારે હું 5 વાગે જઈને આ કજા ભેરાવું મારે એટલે એમની ઘાણી થઈ કરે પાણી એટલે પૂરી વાત. ભેહું દોવાનું બગડે એવું થાય. હું દોન બગડે નહીં, હું મારું બગડી ગયું. હા બરોબર છે. તો ભાઈ હવે નાસ્તો કરીને જવામાં નીકળી જવાની વાત છે. તો કરી લઈએ પછી અમે વહી જવું. બરોબર ને કિસ્સા? નીકળી જવું ને? નીકળવું જો હે ને હવે. સારું હાલો નીકળી જવું. બીજું શું હોય કિસ્સાભાઈ? તો ફાઇનલી મિત્રો આપણે બીજે દિવસે રાતે કિસ્સાભાઈ અને સ્મિતભાઈ બે આવ્યા છે ને એટલે આપણે રાતે ઘોડીઓ કાઢીએ. બાઈને લક્ષ્મીને બહાર કાઢીએ અને પાયલને બહાર કાઢીએ. બે ઘોડીઓને બહાર કાઢીએ. અત્યારે આપણે રાઇડિંગમાં લઈને જવાનું હોય. પાયલને આપણે પહેલી વખત લઈ જઈએ છીએ, જોઈએ શું કરે છે અને રાઇડિંગમાં કેવી કાલે છે આપણે જોવું હોય. કિસ્સાભાઈ વાંધો નહીં આવે કે નહીં? તોફાન બેફાન નથી કરતી બરાબર ને? બરોબર. વાંધો. તો તમે કેની ઉપર બેસો? આપણે ગમે ઉપર બેસી જાય એવું છે. તો અત્યારે જ બેસો ઘડીક વાર રહીને? ઘડીક વાર રહી. સ્મિતભાઈ તમારે કઈ ઘોડી લેવાની? ગમે આપણે એવું છે. સારું હાલો મિત્રો, તો વિડીયોમાં બન્યા રહેજો. તો અત્યારે અમે રાઇડિંગ માટે નીકળી ગયા. પ્રિન્સભાઈ પાયલની રાઇડિંગ કરે, હા ભાઈ સુમિતભાઈ લક્ષ્મીની રાઇડિંગ કરે. તો જોઈ લ્યો પાયલ કેવી હાલે. તો મિત્રો જો આપણા બે ઘોડીઓને જ બહાર કાઢી હતી. સ્મિતભાઈ લક્ષ્મી ઉપર બેઠા અને પાયલ ને કિસ્સાભાઈ લઈને નીકળ્યા છે. તો મિત્રો જો સ્મિતભાઈ આજે લક્ષ્મી ઉપર બેઠા છે
અને સ્મિતભાઈ લક્ષ્મીને કૂદાવે છે. ઘોડીને બહુ હજી ટેવ નથી કૂદવાની, નવું નવું છે, પહેલી વખત ઉપર બેસીને વજન હોતા ઘોડી કૂદે છે, એટલે એટલી બધી કાયદામાં નથી પણ હાલે છે. સીધી કરી લેજે. બસ ત્યાં લગાડી દે ની માથે, પકડી લેવો. તો ફાઇનલી મિત્રો જો આપણે ઘોડીઓ બાંધી દીધી છે, નીણ પૂરા થઈ ગયા છે અને હવે આપણે ચાહું કરે સ્મિતભાઈની વહી જાય વાવડી. અને લક્ષ્મી જો થોડીક ખાર કરે અને નીણ નાખી દે કે જોગાણ મૂકી દે ને એટલે બહાર નીકળવા ટાઈમે લક્ષ્મી થોડોક ખાર કરે. જો ભલે મારતી નથી પણ થોડાક ડોર કરે એવા. તો મળીએ આપણે આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય દ્વારકાધીશ.